રાજકોટની વધુ એક સ્કૂલ આવી વિવાદમાં। સરકારી સ્કૂલના પ્રાંગણમાં જ આવેલી આંગણવાડીમાં ભણતા વિદ્યાર્થીને સ્કૂલના શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યાની ફરિયાદ। માત્ર ફૂલ તોડવાની ઘટનાને લઈને સરકારી સ્કૂલના જ આચાર્ય દ્વારા માર માર્યો હોવાની ફરિયાદ। તાવ આવી જતા વાલી દ્વારા સ્કૂલમાં આવી ફરિયાદ કરવામાં આવી। શાળાના પ્રિન્સિપાલ ધર્મિષ્ઠાબેન જગોડિયાએ આપ્યું નિવેદન। રોહિત રાજપૂત, જોનલ પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ। રાજકોટના આકાશવાણી ચોક નજીક આવેલી શાળા નંબર 92 માં એક શાળાના પટાંગણની અંદર એક આંગણવાડી આવેલી છે। એટલે ક્યાંક ને ક્યાંક જે શાળા નંબર 92 ના પ્રિન્સિપાલ ધર્મિષ્ઠાબેન છે તેમને એમ કેમ પ્રકારે આંગણવાડી ખાલી કરવા માટે અનેક મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે। આંગણવાડીની અંદર 40 થી 50 નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે। એટલે નાના ભૂલકાઓને વોશરૂમ જવું હોય તો આશા વર્કર બહેનોને પ્રિન્સિપલ દ્વારા અવારનવાર કહેવામાં આવે છે કે તમારો સેપરેટ બાથરૂમ રાખો, આ તમારા કોઈના બાપનો છે, અમારે સાફ કરવાનો। એમ કેમ પ્રકારે નાના બાળકોનો વાક શોધી અને આંગણવાડીની અંદર જઈ અને રાડા બરાડા પાડે છે। વાલીઓ અને આશા વર્કરોને ધમકાવવામાં આવે છે। ગઈકાલે એવી વાત થઈ કે 3 વર્ષનું બાળક વોશરૂમ ગયું હતું અને વોશરૂમ થી આવતા સમયે એક છોડનું ફૂલ કર્યું હતું। એટલે પ્રિન્સિપલ મેડમ ડાયરેક્ટ આંગણવાડીમાં આવી અને આશા વર્કર બહેનોને કીધું કે આ મોબાઈલની અંદર રહ્યું બાળક કેવું છે એમ કરી અને ખુરશીઓ નીચે પચાડી રાડારાડી કરવા માંડ્યા અને નાના બાળકને ગાલ ખેંચી અને ફડાકો ઝીકી દીધો। એટલે ગઈકાલે વાલીનો મને ફોન આવ્યો કે મારું બાળક ઘરેથી આવીને સાવ ઢીલું ઢબ થઈ ગયું, તાવ આવી ગયો છે અને 2 ટાઈમથી જમતું નથી। આજે તમે જોઈ શકો છો કે આંગણવાડીમાં 50% બાળકો નથી આવ્યા। ક્યાંક ને ક્યાંક પ્રિન્સિપાલના હરકતને લીધે જે નાના બાળકો 3 થી 4 વર્ષના હોય એની માનસિક અસર ઉપર કેવી અસર થતી હશે। નાનામાં નાના બાળકોને શું ખબર પડે, એ તોફાન કે ભૂલ ન કરે તો કોણ કરે। અને પ્રિન્સિપાલ દરજાના વ્યક્તિ આવી રીતના હરકતો અને આવી રીતના નાના બાળકો સાથે વર્તન કરે અને રાજ્ય સરકાર કે મહાનગરપાલિકાએ એક પટાંગણની અંદર આંગણવાડી અને સ્કૂલ આપી, એમાં નાના ભૂલકાઓનો શું વાંક? આંગણવાડીના બહેનો અને પ્રિન્સિપાલ વચ્ચે કોઈ મનભેદ કે મતભેદ હોઈ શકે, એમાં નાના ભૂલકાઓને તમે ગુસ્સે થાવ, એને માર મારો, એ કેટલું વ્યાજબી? મારું નામ રાઠોડ સ્મિતા છે। શિવશક્તિ શાળા નંબર 92 ની અંદર આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું। ગઈકાલે મારી આંગણવાડીના બાળકને પ્રિન્સિપાલ દ્વારા એક લાફો મારી લેવામાં આવેલ છે। એના તરફથી વાલીએ ફરિયાદ કરેલ છે, પ્રેસમાંથી બધા રિપોર્ટર બધા આવેલ છે। અત્યારે પ્રિન્સિપાલ મેડમ સાવ ફરી ગયેલ છે। અમને સાચો બાળકને ન્યાય અપાવી। બાળક અત્યારે તાવમાં એટલું પડ્યું છે કે ઊંચું મોઢું કરીને કાલનું જમતું નથી પાણી પીતું। આંગણવાડી કેન્દ્રમાં વાલી છે બેઠા રહે છે। શરૂઆતનો ટાઈમ હોય ને કે બાળક પહેલી વાર આવ્યું હોય ત્યારે આપણે બેસવા દઈએ, પણ ધીમે ધીમે પછી વાલીને એવી ટેવ પડી જાય કે મોબાઈલ લઈને બેસવું, વાતોચીતો કરવી, બાળકોમાં ધ્યાન ન આપવું। એટલે વારંવાર સૂચનાઓ આપેલી છે આંગણવાડી બહેનોને કે આ બંધ કરો, વાલી અહીંયા રહેવા જ ન જોઈએ, તો જ બાળક છે અહીંયા ટેવાશે। અને વાલી છે ખુદ પણ પાણી અને ટોયલેટ બાથરૂમનો ઉપયોગ કરતા હોય છે કે જ્યાં મારા 6, 7, 8 ના દીકરીઓ પણ હોય। એટલે મને એ ખટકતું હતું કે વાલી કોઈ છે ખોટી રીતે હેરાન કરી શકે આપણા બાળકોને। એટલે ઇસ્યુ બાળકને મારવાનો, ખીજાવાનો એ મેઇન છે જ નહીં, આ તો બનાવી દેવામાં આવેલો છે। મેઇન ઇસ્યુ આ છે। ખુરશી પગમાં આવીને મેં આમ સાઈડમાં મૂકેલી છે અને એ બેન એવું બતાવે છે કે પછાડેલી છે।